એના અપરાધો ક્ષમા કરો, મારી આંખોના અપરાધો કર્મો ક્ષમા કરો, મારી વાણીથી થયેલા અપરાધો કર્મો ક્ષમા કરો. હે કરુણા નિધાન, હે ભક્તોના ભગવાન, હે સતીઓના શ્યામ, હમણાં ને હમણાં મારા હૃદયના કચવાટો દૂર કરો. પછી કચવાટ હૃદયના છે કે આપણા ઘર સુધી હોય, આપણા ઘરનાઓથી પણ આપણને કચવાટ, પત્નીને પતિ તરફ, પતિને પત્ની તરફ. આ બધું એટલા માટે યાદ કરાવું છું કે 12 મહિને તમે એક વખત ગુરુની આંખોમાં તમારી આંખો તો આપો. તમારા કેટલા બધા થાકને ઉતારો આવ્યો છે. મારા હૃદયના કચવાટ દૂર કરો. હે સચ્ચિદાનંદ, આપે વચન આપ્યું છે કે જીવ જ્યારે મારી સન્મુખ આવશે, મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન, અધમ ઉદાહરણ, હે અનાથોના નાથ, હે લોધારાના આધાર, આપનું વચન સંભાળો. અમને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો, અમારો જન્મ સુધારો, અમારો ફેરો સફળ કરો. ફેરામાં સમજ્યા ને? ફેરામાં અમારો ફેરો સફળ કરો. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, બોલો, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે, મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે, મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. હે કરુણા નિદાન, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. હૃદય ભક્તિ આપો, અવિચળ ભક્તિ આપો. ધ્યાન
सत्य गुरु रामचंद्र भगवान वृंदावन बिहारी लाल द्वारिकाधीश अजमल घर नित्य गोपाल बाल स्वरूप रामदेव जी महाराज नित्य गोपाल बाल स्वरूप गिरिलाल महाराज नित्य गोपाल बाल स्वरूप श्री हरिदास जी महाराज पृथ्वी माता खोड़ियार माता रांदल माता चामुंडा माता ब्रह्माणी माता विष्णु देवी माता महाकाली माता आशापुरा माता तापी माता पिता नमः विश्वास बीजू कौन आपे जीव आवे ने जाइए ने कौन रोके रे श्वास आवे ने जाई इन कौन रोके रे श्वासानी मूड़ी तारी मूल्यवान छे 100 વર્ષના શ્વાસા આપણને બધાને આપ્યા છે પણ કેટલાય કેવી રીતે ખર્ચી નાખ્યા અને હજી ખર્ચે છે હજી શ્વાસા ખર્ચાય છે શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે अमृत नो कुंभ तारी नाभि मां भजो तोड़ाई से दूर मत ने कोण रोके रे तोड़ाई से दूर मत ने कोण टोके रे आवड़ो विश्वास बीजू कोण आपे परानी वाणी तारा पींड माथी बोले विवेकनी भाषा तने कोण सिखाड़े वीरा
અવળો વિશ્વાસ બીજું કોણ આપે રે? મળ્યો છે મન એ તાલી મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખેથી. એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? અખંડ આનંદ તારા ઉરમાં ભર્યો છે. અખંડ આનંદ હતો ને તમારા હૃદયમાં, એટલે તો તમારી છાતીમાં લોહીનું દૂધ બની ગયું છે. અને આ જગતમાં તમે ધર્મને નો પાડ્યો તો અમારે જન્મમાં કે ગામ જવાનું? અખંડ આનંદ તારા ઓરમાં ભર્યો છે. વાસનાના દોરમાંથી કોણ છોડાવે વીરા? રોટી મારા મને નામમાં ઉપાસના. કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વિના બ્રાહ્મણથી બંગીને રાજાથી રંગ બધાને સરખા માનવા હોય તો એક રોટલો જેવો છે એ બધાને સરખા ગણીને આપે. રોટલો જેવો છે કે બધાની અંદર સરખો ઓડકાર આવે, બધાની અંદર તમને તમારા શ્વાસાની મૂડી મળતી જાય. રોટી મારા મને નામમાં ઉપાસના. આવી રહેણી ના દોરે તને કોણ ચડાવે? વચનનો મહિમા મોટો. સુરતાના દોરે તને કોણ ચડાવે વીરા? મૂળદાસ મરમ પિંડ ને બ્રહ્માંડમાં ફેરો સફળ સત્ય ગુરુ કરાવે. ફેરો સફળ સમર્થ કરાવે. અવળો વિશ્વાસ બીજું કોણ આપે રે? જીવ આવે ને જાય, શ્વાસ આવે ને જાય, એનું કોણ રોકે રે? જીવ આવે અવળો વિશ્વાસ બીજું કોણ આપે રે? વિવેક આવ્યો ને વૃત્તિ થઈ શાંત, આને આ જન્મમાં
કાયમ થઈ છે નિરાંત અને આ જન્મમાં પરવૃત્તિ લાગી પોતાના મુકામમાં સદવૃત્તિ જાગી સતની મનવારમાં મંડળના દરેક મંડળના બહેનો છે, પ્રમુખો છે, તમને એમ કે આ લોકોને કઈ કામ નથી એટલે રોટલા માંગવા નીકળ્યા એવું ન માનવું, એવું બુદ્ધિમાં ન લેવું. એ બધાને તમારી જેટલા કદાચ કોઈને તમારાથી જ્યાં જ્યાં કામ છે પણ તોય એને ભગવાને આ રસ્તે કીધું કે મારું કામ તને કરવાનું છે, રામદેવજીનું કામ તમારે કરવાનું છે, નાગેશ્વરી માનું કામ તમારે કરવાનું છે. એમ કરીને બધાએ આ મંડળના પ્રમુખ અમારે મંજુબેન, રવજીભાઈ ડોબરિયા પ્રમુખની સાથે જેટલા સેવા કરનાર મહિલા મંડળના બહેનો, કેવું સરસ મજાનું આવું કાર્ય, આવી ઋતુ, આવી પરિસ્થિતિ, ત્યારે બાજુ પાણી ગારો હાથે કેવડી તકલીફ પડે તોય પણ તમારા માટે તમે બધાએ અમારા ગુરુના વિચારના એવા બધાએ ગુરુના સ્વભાવ સાથે જોડાઈ જાય. જેને ગુરુનો ભરોસો આવી જાય પછી ક્યાંય ભટકવાની એને જરૂર પડતી. ગુરુ જે રસ્તે હાલે એ રસ્તો પકડાઈ જાય કે પછી આડાવડા કઈ આપણે રસ્તા ગોતવાની જરૂર. ગુરુએ તમને કીધું કે તારો ભગવાન તારો પતિ છે એટલે પણ પછી કઈ આડાવડા શણગાર કરવાની જરૂર વ્યાજબી કરો નથી બોલો પછી કઈ જરૂર. હા, સત્ય સમજાય ગયા પછી બીજા દીવા કરવાની જરૂર. હા, એવી રીતે તમને કહે છે કે મૂળ દાસ મરમ પીંડ ને બ્રહ્માંડમાં ફેરો સફળ સમરથ કરાવે. ગુરુ કરાવે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. ગુરુ મહારાજ નમઃ પાર્વતી. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ રામ, જય નાગેશ્વરી, જય ગૌ માતા, જય ભારત માતા, જય માતા પિતા, જય તાપી મૈયા, બાપા જય જય. સૌને જય સીતારામ. બહેનો ભાઈઓ,
ખૂબ તમે સમજણા છો, વિવેકવાળા છો અને આ પરિસ્થિતિમાં જાગૃત છો. તો મારી એક વિનંતી છે, બધુંય તમારી પાસે છે, પણ આ 2025 નું આ વર્ષ છે ને, સાંભળો છો? અહીંયા છો? થાળીઓ પાથરણા બધું તૈયાર, પૂજા જમી લેતા પછી કરાય. એટલે 2025 ના વર્ષમાં બને ત્યાં સુધી કોઈ બાયું ચડાવતા નહીં, જાતું કરજો. બાયું ચડાવશો તો નહીં પુગાય અને ખટપટમાંથી જે વેર થાય છે એ જિંદગીના પેઢીઓના વેર થાય છે. આ 2025 નું વર્ષ થોડુંક આકરું છે. આમાં કોઈની હારે બને ત્યાં સુધી ગુસ્સો કરતા નહીં, ક્રોધ ન કરતા. સાંભળો છો? આમ તમે તો ખીજાય જાઓ પણ એવું ન કરતા, ગુસ્સો ન કરતા, એને જાતું કરજો. જાતું કરશો ને ભાઈઓ તો તમે જીતી જાશો. આ રામમઢીનો એક સાધુ કહે, જાદુ કરશો તો જીતી જાશો ને બાયું ચડાવશો ને તો થોડાક તમારા પક્ષમાં થોડા હામા પક્ષમાં એમાં તમે હારી જાશો. એમ તમને મૂળદાસ છે. આ કે છે એમાં કોઈ તમારે આડાવડું ફેરફાર ન સમજો. આ 2025 ના વર્ષને શાંતિથી જવા દેવું. તમે જેને માનતા હો, અહીં તો ગુરુને માનવા વાળા જ આવ્યા છે બધા. અહીંયા કોઈ તમારું ભોજન જમવા વાળા નથી આવ્યા, તમારા ભાવથી આવ્યા. તમે બધાને ભાવ આપ્યો કે ગુરુ પ્રત્યે તમને લાગણી હોય તો આવો ગુરુ શું કરી શકે? ગુરુ કેવું કરી શકે? એક દિવસ એક 2 મિનિટની વાત કરું, 2 મિનિટ, બહુ મોડું નહીં કરું, તમારે વાત કરું એમ પૂછું. એક વખત દશરથ રાજા શંકર ભગવાનના દર્શન કરવા ઉભા હતા. એની આંખનું એનું મન એકાગ્ર થઈને ભગવાન શિવને પ્રાર્થના કરતો હતો કે મને જે મારા નિમિત્તમાં જે મારાથી થાય એટલું મારી પાસે કરાવજો. તમે કોને હું ભૂલી જાઉં એવું ન કરતા, તમે કોની રસ્તો મૂકી દઉં એવું ન કરતા, બીજાના દોષ જોવા કરતા મારા દોષ હું જોઉં, આવી એની પ્રાર્થના હતી. એમાં એક પટેલના દાદા આવ્યા. એના ખંભે એના છોકરાના 2 છોકરા ખંભે અહીં બેસાડીને લાવ્યા મંદિરમાં. 2 છોકરાઓને નીચે ઉતાર્યા. એક છોકરાને તો ટેવ હતી તો આમ સીધે સીધું પડી ગયો, દંડવતની જેમ ભગવાન શિવને પગે લાગ્યો, વિશ્વનાથ ભગવાનને પગે લાગ્યો. તમને અનિલભાઈ છે ને, અનિલભાઈ કાશીના બ્રાહ્મણના છોકરાઓને ભણાવે છે, ત્યાંના વિદ્યા ગુરુ છે અનિલભાઈ ગુરુજી. એને તમને બધાને જય વિશ્વનાથ કીધા. જય વિશ્વનાથ. એટલે એક છોકરો વિશ્વનાથ ભગવાનને પગે લાગવા પડ્યો. હવે ધ્યાન દેજો. બીજો છોકરો હતો ને, એને ના પાડી કે તારે જવું જા, હું નથી આવતો. એ બહાર મોટરસાઇકલ લઈને ઉભો ને, એમ મને દીકરી નહીં મોકલી, જા તો કે તારા ગુરુના દર્શન ગુરુ ગુરુ કરતી. તમને બધા એટલે એને વીતી હોય એને ખબર હોય. તારે જાવું તો જા, મારે નથી આવું, જા. એટલે બીજો છોકરો ના પાડે કે નહીં, હું પગે નથી લાગુ. એટલે એના ઓલા બાપના બાપ દાદાએ એનું માથું પકડી અને ધરાર માથું નમાયું. એટલે બીજો છોકરો છે ને એ ઓંકારો કર્યો, ઓંકારો કર્યો ને દશરથ રાજા આમ ભગવાનને સ્તુતિ કરતા હતા. નામાં દશરથ રાજાનો દોર ઓલા છોકરાએ તોડ્યો. આમ જોયું પ્રાર્થના, હાથ તો ભગવાન સામે, પણ આમ જોયું
ઓલા છોકરાને જોઈને તરત જ દશરથ રાજાએ શિવને કીધું, પ્રાર્થના ભૂલાઈ ગઈ ને મને જોયા પછી શિવને કહે છે એકાદો મને દીધો હોત તો હું ખંભે બેહાડી નાખું, એકાદો દીકરો મને આપ્યો હોત. દશરથ રાજા શિવને કહે છે આને બે દીધા અને બેયને ખંભે બેહાડી લઈ આવ્યો. હનુમાનજીની જેમ રામ લક્ષ્મણને ખંભે બેસાડે એમ લઈ આવ્યો કે એકાદો મને આપ્યો હોત તો. અને પૂજામાંથી પ્રાર્થનામાંથી શિવમાંથી દોર તૂટ્યો અને તરત જ દશરથ રાજાનો સ્વભાવ હતો કે કોને કહું કે મારા ગુરુને કહું, બીજા કોને કહું. એ ગમે તેવી આખરી ને ગમે એવી ખાનગી ફરિયાદ હોય તો ગુરુ એકને કહેવાય. અને ગુરુની હારે તમારા વ્યવહારે કહી દઉં, આ અમારી દીકરીઓ છે ને એ અમને ભેગી થઈને કહે કે બાપુજી તમારા દીકરાને કઈ કહેજો ને, હવે તો મોઢામાં ચાંદી પડી જાય છે પણ કોઈ અમને કે તમારા દીકરાને કહેજો. પછી આ દીકરા લોકો ભેગા થાય તો અમને કે બાપુજી તમારા દીકરીને કહેજો ને, કઈ શોપિંગ કરવા જાય તે માથે એટલો બોજો કરી આવે છે, કેમ આકરું લાગે તમારા શોપિંગ નો ને તમને એના વ્યસન નો. પણ ગુરુ બેયનો ઉકેલ કરી દે, બેયનો ઉકેલ કરી દે છે. તો દશરથ રાજાને એમ થયું, સીધા રાજમહેલમાં આવ્યા. પોતાના રાજમહેલમાં આવી પેલો દરવાજો બંધ કર્યો, રાજમહેલનો માથેથી મુગટ ઉતાર્યો, આરીસામાં ગયા અને આરીસામાં એ પોતે પોતાને જોવા માંડ્યા. આરીસામાં જોતા જોતા દશરથ રાજાને ખબર પડી કે મારી ઉંમર કેવડી થઈ. એક તમાચો માર્યો ને ગાલમાં છે કે આટલું મોડું કેમ કર્યું, આટલું મોડું કેમ કર્યું. પોતે પોતાને તમાચો માર્યો, ઉઘાડે માથે અને ઉઘાડે પગે દશરથ રાજા ગુરુ પાસે ગયા. સાંભળો, ગુરુદેવ પાસે ગયા. એટલે ગુરુ ઉભા થઈ ગયા કે માથું ઉઘાડું અને પગ ઉઘાડા. એ મહારાજ આ શું કર્યું, શું થયું, કોને તમારું મગજ બગાડ્યું, કોને તમારો દિમાગ બગાડ્યો. દશરથ રાજાને ગુરુજી ઉભા થઈને પૂછે કે આ શું થયું. એટલે દશરથ રાજાએ કીધું કે એક સવાલ લઈને આવ્યો છું, એક જ સવાલ ને એક જ જવાબ માંગુ છું, બીજું મારે કાંઈ જોતું કે સાંભળવું નથી. એટલે વશિષ્ઠ બાપજીએ કીધું કે એવો સવાલ શું છે. દશરથ રાજાએ કીધું કે દશરથના નસીબમાં કોઈ દીકરો છે, હોય તો હા પાડો અને ન હોય તો ના પાડો. હોય તો મને શું કરવું એ મને કહો, ન હોય તો ના પાડો, જિંદગીમાં નામ નહીં લો. વશિષ્ઠ બાપા એના ગુરુજી હતા એ તો બહુ રાજી થયા કે રાજા આવી પીડા તમને ઉપડે એની હું રાહ જોતો તો. તમે બધા ગુરુ કરતા આવો છો, અમને ફોલાવો છો, આ ચોકલેટો ખવડાવો છો, બિસ્કીટો ખવડાવો છો, 10 રૂપિયા મૂકીને હાલતા થાવ. એ ગુરુ તમારું હું ભલું કરે કયો ને, પણ એ ગુરુ શું ભલું કરે. સાંભળો બરાબર ધ્યાન દઈને. વશિષ્ઠ ગુરુ કહે છે તમને આ પીડા ઉપડીને આ દીકરીઓએ એક ધર્મ, એને ભગવાન માતાજી જગદંબાએ એક ધર્મ આપ્યો છે અને એ ધર્મને એ સાચવે છે. એવો ધર્મ તમને આપ્યો પણ તમને તમારી અંદર એ ધર્મ છે એની ખબર નથી. તમારી અંદર બીજ નામનો ધર્મ છે, એની અંદર રજ નામનો ધર્મ છે. ગુરુ તમને કહે છે
એ રજ ધર્મ છે, રજસ્વાલાનો ધર્મ. એને મહિને ઊભું રહી જવું પડે એના ધર્મને સાચવવા માટે. કારણ કે એ ધર્મ સાચવે તે પછી અમારો જન્મ થાય, ત્યાં સુધી નહીં. અમે ભલે ગમે એવડા હોઈએ પણ તમારા થકી આ જગતમાં આ શરીર લેવા અમારે તમારા ઉદરમાં 9 મહિના સચવવાનું પડ્યું. આમાંથી કોઈ મુસાળો એવો છે કે ના પાડે કે હું માને ઉદર નથી ગયો? એક મને કયો કે હું માને ઉદર નથી ગયો? એક હોય તો ના, બધાને એનો આશરો લેવો પડ્યો. બધાને માને ખબર પડી ગઈ કે 1 મહિના ઉપર 1 દિવસ ગયો છે એટલે માં ઉપાધિમાં પડે. એકલી માં વિચાર કરે કે અહીંયા કોક આવ્યું છે. મારું હોય તો મારા જેવી એક સરસ મજાની એક તેજોમય પુત્રી બનાવીને આને ઘરે એની પેઢીની કુળદેવી કરીને મોકલું. દીકરીથી એને ઘરે જન્મ. પણ મારું નથી, આ તો મારા પતિનું છે. મારા પતિનું તેજ મારે પકડી અને હવે એના જેવો જ એના ઘરનો કુળનો દીવો કરી દઉં. એ માં કરે, બીજું કોઈ ન કરે. માને ખબર પડી કે આ મારા તરફથી નથી આવ્યું, તો મારા પતિ તરફથી આવેલું તેજ છે. એટલે માં એ તેજને એવી રીતે સાચવે છે, પોતાની સુરતા ઈ પોતાના તેજમાં રાખે. એવો ધર્મ છે તમારી પાસે. બીજ નામનો ધર્મ છે. પણ બીજ ધર્મ માને સ્ત્રાવ થાય તેના શરીરમાંથી સ્ત્રાવ પ્રગટે. એમ પુરુષને બીજ ધર્મનો સ્ત્રાવ થાય, પણ એના જાતિમાં હૃદયમાં એનો સ્ત્રાવ થાય. 2-3 દિવસે એને કાંઈ ગમે નહીં. 2-3 દિવસે એને એમ થાય કે આના કરતા 2-3 દિવસ ઉદાસ થઈ જાય. પણ એને ખબર નથી મારી અંદર મારો ધર્મ આવ્યો. હાલ કોઈ સાધુ સંતો પાસેથી જાઉં કે મને ગમતું નથી એવું થાય છે, એની પાસે જઈને બેસી જાઉં અને પૂછો કે મને ગમતું નથી એવું, મને અકળાઈ જાઉં છું, મને શું કરવું કયો નહીં. એ સાધુ તમારી નાળ તમારી તાસીર પકડીને તમને કહે છે કાંઈ ન કરે, આ કરે. એમ સાંભળો બેનો. હાજી દશરથ રાજાને એના ગુરુએ કીધું, વશિષ્ઠ બાપજીએ. અરે ભાઈ, વશિષ્ઠ બાપજી કહે છે કે મહારાજ, આ તમને પીડા ઉપડીને આ પીડાની હું રાહ જોતો તો. દીકરો જોઈ છે ને? કે હા મહારાજ, હા ગુરુજી. એક દીકરો જોય. એ ઓફિસ વાળી મોબાઈલ બંધ કરે. એક દીકરો જોઈ. રંગ કઈ કામ ક્યાં છે મમ્મી? પણ મોબાઈલ અહીં બંધ રાખવો જોઈએ. એવું તમને રામવટી કહે. કેટલા જોઈએ છે દીકરા મારી વાતનો દોર તોડે એને? દોર ન તોડો. હું તમારી આ વાત તમારા લોહીમાં નહીં, તમારા મનમાં નહીં, તમારી યાદ શક્તિ સુધી આ વાત લઈ જવા માંગુ છું કે તમને ધર્મ ઠીક બેસી જાય, યથા યોગી બેસી જાય, યથાર્થ બેસી જાય, ધર્મ હૃદયમાં બેસી જાય. એટલે મારી અંદર બીજ ધર્મ છે. બીજને તો હું માનતો નથી, બીજને હું પાડતો નથી, બીજ મહિમાની મને ખબર નથી. આ સદગુરુ શાન બતાવે. આ માર્ગે સદગુરુ લઈ જાય. બેનો દીકરીઓ, તમારી અંદર રજસ્વાલા નામનો ધર્મ છે અને એ ધર્મ રામદેવજીએ જગતમાં જાહેર કર્યો કે એ દીકરા દીકરીઓ તમે તમારો ધર્મ પાળો. ધર્મ પાળશો તો તમારે આડા વડે રસ્તે પગલા નહીં ફરવા પડે. ધર્મ તમને સાચે રસ્તે લઈ જાય. ધર્મ તમારો તમને ક્યાંય નીચું જોવા નહીં દે. ધર્મ તમે પાળશો. એ રામદેવજી મહારાજ જો અહીં બેઠા છે, રણુજા ધામે એનું છે આખે આખું રણુજા ધામ. અને એ ધારે એવડું રણુજા ધામ કરી શકે એને હંકેલ મોઈ વાત ન લાગે. આવડી અખાડીનો રસ્તો અહીં તમે બેઠા ત્યાંથી નીકળતો. જો આ બેઠીને બાઈ મત દીકરી ત્યાં પીલો અહીંથી સીધો આમ. એટલે મારી વાત આટલો સ્ટાફ વધતો હતો. હાજી. પણ તો એ રામદેવજી મહારાજની દયા થઈ
આગળ ચોક આવ્યો અને દુનિયાની વસ્તી અહીં આવી ગઈ. ભાઈ વસ્તી આવે એની અરે પસ્તી આવે કે ન આવે? પસ્તી તમે એકલા ગણો એને પસ્તી કહે છે. આમ આડાવડા થઈ જાવ એકલા ગણી લો કા ખિસ્સામાં જ ગણી લો. કાને કેટલા દેવા 10 રૂપિયા ન ખાતા તો કા 50 રૂપિયા ન ખાતા તો એને પસ્તી કહે છે. એટલે કેટલા જોઈ છે? દશરથ રાજા કે એક 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 ખબે. દશરથ રાજાને કેટલા દીકરા જોઈ છે કે એક મારી પેઢીને હુકામે કે ઓલાને બે હતા ને બેયને ખંભે લઈ આવ્યો તો એક એવો હતો પગે લાગવા દંડવત કરે, બીજો એને ખંભેથી હેઠો ઉતરતો નથી, ઉતર્યા પછી વાંકો વળતો નથી, પગે લાગતો નથી, એવો બીજો હતો. દશરથ રાજા કે બે નથી જોતા, એક ઉગમણું ને કા થબડો મારે નથી જોતો. અમારે એમ છે મોટભાઈ કેવું કરે છે મમ્મીનો તો નાનો જેમ હોય કહેવા દે. એ ડ્રાઈવર જન્મમાં નો હોતો, એ તમને ખબર હોય એને રિપેર કરી લેજો. એક જોયે છે દશરથ રાજા કે એક તો કે હા, પણ કે હું તમને 4 આપું. કેટલા? 4 દીકરા આપું. તમને ખબર પડી કે ગુરુની સત્તા કેવડી છે, ગુરુ કેવડો છે. એક માગે છે તો આ કે હું 4 આપું. પછી દશરથ રાજાને ગુરુજી કહે છે 4 આપું તો ખરો, પણ ભગવાન તારા ઘરે દીકરો થઈને આવે, ભગવાન તારા ઘરે દીકરો થઈને આવે, આવું કરી દઉં. ગુરુજી કહે છે. હવે તો તમને ખબર પડી કે ગુરુની સત્તા કેવી છે. ગુરુના વચન રૂપિયા મારા ખો, ગુરુના વચન રૂપિયા મારા ખો. ખોજત પાવો રે વીરા, એ ધન્ય ધન્ય મારી દીકરી, હું ધન્ય તમને. ગુરુના વચન હૃદયા મારા ખો, ગુરુના વચનોથી દશરથ રાજા ધન્ય બની ગયા. ભગવાન રામ એને ઘરે પુત્ર બનીને આવ્યા, ભગવાન રામ દીકરો બનીને આવ્યા. અને રામને વનમાં પિતાજીને આજ્ઞાથી જાવું પડ્યું તો રામ રામ કરતા દશરથ રાજાએ પોતાના પ્રાણ રામના હૃદયમાં મોકલી દીધા કે રામ વિના મારે જીવવું નથી. આવા ગુરુના વચનો છે, ગુરુના વચનો આવા છે. ચેતી શકો તો ચેતો મારા ભાઈલા, બીજાના દોષ મત દે ખોરે વીરા. આમ જોયું ને દશરથ રાજાએ તો એક દીકરો પગે લાગતો તો બીજો કોઈ વાતે નમતો નહોતો. બીજાના તો આ પગે લાગે એને તો સંભાળી લ્યો, ઈ એનો છે, આપણને એના બનાવશે. બીજાના દોષ મત દે ખોરે વીરા, તો બહેનો ભાઈઓ, હું અત્યારે આ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે રામમટીમાં સળંગ સવારના ઝાલર વાગ્યા પછી, સવારના અભિષેક પૂરો થયા પછી સીધી 6:30 થી એક ધારી પૂજા ચાલુ હતી.
એમાં રણુજા ધામ આવવાનું મેં મંજુબેનને કીધું હતું, નીતિભાઈ યાદ કરાવ્યું, એટલે અમે સીધા એ રણુજા ધામ આવ્યા છીએ. તો એક નિયમ એવો છે કે અમે તમારું કેવું કરીએ તો તમારે અમારું કેવું કરવું, અમે તમારું કેવું કરીએ તો તમારે અમારું કેવું કરવું પડે. મેં હમણાં પગથિયાં ચડતા ચડતા કીધું, મેં કહું હમણાં લીફનો ઓર્ડર હું દઈશ કે આ પગથિયાં અમારા ગડા 60 વર્ષની ઉપરના માતાઓ છે, કોઈ હાર્ટના દર્દી છે, લક્ષ્મીભાઈ ગોરા, એ લોકો બિચારા ન ચડી શકે. પણ મને એમ કે આ લીફનો ઓર્ડર દઉં તો હજી ઉપલો અભિષેક પરિવારનો ભગવાન એવડું હચવાઈ જાય ને પછી જાય તો ઉપર અચાનક એક માળ તો ચડી જાય, હાલતા ચડી જાય. છોકરા રમતા રમતા 15 વખત ઉતરી છે. એટલે તમારા માટે રામદેવજીને અમે કહીશું કે તમારા ભક્તો રાજી રહે એમ કરજો. ત્યારે મને આ છેલ્લું પગથિયું આવ્યું ને રૂપજીભાઈ હામો મળે ને આ, એટલે એને મને એવું કીધું કે એને સાચવવાનું કામ અમને છે. મારો ગુરુભાઈ છે, એનું નામ ભૈરવો છે, એ બધાને સારી રીતે હાથ. રામાપીર કે મારે તો હાથ લંબાવવો પડે ને કોઈને દરિયામાં ડૂબતા બહાર કાઢવા પડે, કોઈના ઠામડા કે હિન્દુના વાસણમાં જમતા નથી, હાથ લંબાવીને એના વાસણ લેવા મક્કા મંદિરના સુધી જવું પડે કે મારે હાથ લંબાવવો પડે મારી માને બતાવવા કે માં હું આવી ગયો છું. ચૂલા પર દેગનું અને દૂધ ઉકળતું હતું, લઈને ભગવાને મૂકી દીધું. માને ખબર પડી કે હડકતા દૂધને હાથ આ બાળકનો હોય નહીં. એને કીધું ભગવાન, તો કે હા માં. કે પધાર્યા? તો કે હા માં. અરે ભગવાન, પછી સાંભળો તમને કહી દો. રામદેવજી પધાર્યા, મિનતદેવ માં હતા, અજમલજી પિતા હતા. પણ રામદેવજી માનો આ પરચો આપ્યા પછી ખબર પડી, દૂધ ઉકળતા પૂજા પસારી, જટપટ દૂધ ઠિકાને ઠારી, શંકા ભેદ કરાયો દુઃખ ભારી, બાર બાર પ્રભુ શરણ તમારી. એટલે ભગવાન છે ને હાથ લંબાવ્યા પછી માને ખબર પડી, અરે ભગવાન, તો ખામાં. એટલે મિનળદેવ માતાએ પહેલું કામ કર્યું કે આ આત્માને આમાંથી નીકળીને ક્યાં કેમ જવું છે એનો આત્મબોધ અમને આપો. ક્યાંક અમે દીકરો કરતા આમ ને આમ પાગલ થઈને છેલ્લે શ્વાસે દીકરાને આમને એમ કરવામાં રહી જાય ને કે પાછો જન્મ થાય એને ઘેરે જ ઘેરે આવવું. આપણી 100 પેઢી હોય પણ તમે જે અટકના છો ને એ જ પેઢીમાં તમારે આવવાનું થાય. ગજરા હો તો તમારે ઈ પેઢી લાગુ પડે. પછી જે પેઢીમાં નામ કેટલી પેઢીના લઉં તમને, તમારી 100 પેઢીમાં તમારે ઘરે આવવાનું થાય. એનું કારણ કે આખો પિતૃલોક બીજમાં રહે છે. ક્યાં રહે છે? એટલે બીજનો ધર્મ કર્યો ભગવાન. એમાં ક્યાંય બીજમાં રોકાણા નહીં. એને પોતાના માથામાં કપાળમાં એક બીજની ઉપર શૂન્ય કર્યું અને ભગવાનને આદેશી. ભગવાન આપણા સાક્ષી છે, આપણું બધું સારું નરસું જોયા રાખે, પણ કાંઈ આપણને કહેતા. તમને કહે જો તમે એનાથી જાઓ તો એ તમારું છે. સદગુરુજીનો હાથ પકડે પછી એને કોઈને હાથ બતાવવાની જરૂર નથી, કોઈને હાથ પકડવાની જરૂર નથી. એમ તમને બધાને યાદ કરીને કહું છું કે બીજ ધર્મ છે ને રામદેવજી મહારાજ એનો મહિમા વધાર્યો છે. તો અમને થોડોક સાથ તમે આપો. અમને અહીંથી હાજર પાછા રામમઢી પહોંચવું છે.
જો તમે અમને દર્શન કરવામાં દુભવશો ને તો દર્શન કરવામાં તમારો જેવો ભાવ અમે તમારી આંખોમાંથી તમને ગોતીએ છીએ. કારણ કે તમે હું પહેર્યું છે, હું ઓઢ્યું છે, કોનાના છે કે ચૌદ કેરેટ છે, એમાં અમારી ક્યાંય નજર નથી. ખોટું બોલે માના અમારી એમાં ક્યાંય હરામ નજર નથી. પણ નજર અમારી તમારી આંખોને કેટલો થાક લાગ્યો છે. આંખો તમારી કેટલી થાકી, તમારી ઉંમર નાની છે પણ વ્યવહારિક સંસારના અત્યારના તમારા બધા વ્યવહારો એવડા થઈ ગયા છે કે એનો બોજો એવડો થયો. બધાની અરે તમારે રહેવું હોય તો કરજા કરવા પડે, આમથી આમાં આમથી આમ ઊંચી ઉધારા કરી અને પછી એનું જ્યારે ભરવાનું ચકરડું ચાલુ થાય પછી તમે મૂંઝાઈ જાઓ. પછી વળી કંઈક બીજું કંઈક બાપ દાદાની મિલકત ઉપર નજર કરો. 5 વીઘા મારા ભાગને આપો નગર હું કહીશ કરીશ, પણ તારે શું કામ છે? તું તો ત્યાં હીરાના વેપારી એને વચમાં બેઠો. વીરા તારે હીરાનો વેપાર, તો જવેરાતનો જાણકાર. વીરા કે તારે હીરાનો વેપાર. હીરાના વેપારમાં જે જાય છે ને એ બધાને ખબર છે કે હીરાનો વેપાર વચન ઉપર હાલે છે, તમારી જીબાન ઉપર હાલે છે. તમે જેટલું કયો એ તમારી જીબાનનો ભરોસો કરી લેશે. હીરાનો વેપાર આટલા કાગળિયાના કટકામાં એને 2-3 લીટી લખી હોય, એકાદો અક્ષર લખ્યો હોય, પણ બધા એને વ્યવહાર ઈ જબાન ઉપર વ્યવહાર. આટલા કાગળનો ભરોસો કરે, કરોડોનો વ્યવહાર, પણ એની જબાન ઉપર વ્યવહાર. તમને એમ તો થવું જોઈએ કે મારો ધણી જબાન ઉપર કરોડો રૂપિયાના કામ કરે છે તો એના ઘરમાં હું રહું છું તો એનું કેવું તો મારે કરવું જોઈએ. અમને કહો તાળી શું વગાડો? તાળી વગાડવા જેવું નથી, પસ્તાવા જેવું છે. આ લોકોની બાઈઓ છે ને હજી આમ કરે, તમને ખબર એ પસ્તાય, હજી પસ્તાય કે અમે સમજ્યા નહીં ને આ જિંદગી બરબાદ કરી નાખી. સમજ્યા ને બધા ભેળા મળીને હાલ્યા હોત તો અમારો ફેરો સફળ થઈ જાય. તમે કોઈ યારે બધા એને બગાડો પણ એક કામ તો કરો કે અમારી દીકરીઓ યારે તમે ન બગાડો. એક કામ તો કરો, અમારા જમાઈઓ યારે ન બગાડો. મારી પર હસો. જો હું તમને ગંભીર વાત કરું, જીવન જો સફળ કરવું હોય, તમારી પેઢીઓને જો તારી લેવી હોય તો રામદેવજીના વચન ઉપર વિશ્વાસ કરો. કળયુગનો હાલતો ચાલતો કળયુગનો પ્રગટ ભગવાન માનો એ હાજર કરી દે, પણ તમારી જબાન ઉપર ભરોસો તમારે આપવો જોઈએ કે ભગવાન મેં કીધું તું ને 1 મહિનાની સેવા મારી 1 મહિનાની સેવા રણોજામાં કરીશ, 1 મહિનાની સેવા રામમંડી ગુરુદ્વારમાં કરીશ, 1 મહિનો સેવા. એમ જે બોલો એ તમે પાછું તમારું કેવું ઈ કરે તો એનું કેવું તમારે વ્યાજબી તો કરો. આમ ઘેરે તો ફળાફળી બોલતા હો. 1 મહિનો જો ઈ તમારું કેવું કરે તો 1 મહિનો તમારે એનું કેવું કરવું. તમે બહુ સરસ જેમ બોલો છો એમ કરો એવા માણસ છો. સૌને અમે પુનઃ જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ રામ, જય નાગેશ્વરી, જય ગૌ માતા, જય ભારત. ધન્યવાદ. કલ્પતભાઈ કેવી રીતે વ્યવસ્થા કે મોબાઈલમાં આમ કરવાનું? અમે તમને સાંજે અમારે રામમઢીમાં આ ગુરુ પૂર્ણિમાનો સત્સંગ, ભજન અને દર્શન ભગવાનની જ્યોતના આ બધું રામમઢીમાં છે. એટલે તમને અમે સૌ યાદ કરાવીએ છીએ. આવું છે હજી તમારા ઘરના કામ પર હોય તો એમ કહેજો કે હાલો રામમઢી જાઓ.
બીજું એક વધારાનું કામ કહું બહેનો તમને સૌને, મંજુબેન બધાને એક કામ યાદ કરાવું છું. અમારી અત્યારે 1.25 લાખ વિધવા માતાઓની પૂજા ચાલુ છે. કેટલી? એ તાલીમ કુટુંબમાં મને સાંભળો, 1.25 લાખ વિધવા માતાઓની પૂજા અમને 6 મહિના થયા. 39 કે 40,000ની પૂજા વિધવા માતાઓને અમે વીર માતાઓ કહે. કેવી માતા? બીજું કોઈ જન્મ ન આપી શકે એ વિધવા માતાઓ છે ને. વિધવા માતાઓની પૂજા કરીએ છીએ એટલા માટે આપણે બધાય હોઈએ ને આપણી વચ્ચેથી આપણો સગો વાલો એનું અવસાન થાય, ભાણેજ હોય તો આપણે કઈ ભાણા ભાઈ રજા લઈ ગયા, ભત્રીજા હોય તો રજા લઈ ગયા, પપ્પા હોય તો દાદા હોય તો દાદી હોય તો આ બધાય રજા લઈ ગયા. 10-12 દિવસ એનો વિધિ પૂરો કરીએ એટલે સગાવાલા બધા એવું માની લે કે એ લોકો ગયા. પણ કોણ ન માને? એક મારી માં ન માને કે મારો પતિ મારા હૃદયમાં છે. એ કોઈ વાત ન માને. એ એનું તપ છે. મારે તમારે ઘરે દીકરીઓ આવે, એ દીકરીઓ મોટી થાય અને સાસરે જાય ત્યાં સુધી પોતાના ધર્મને સાચવી, પોતાના મા બાપની મર્યાદાને સાચવે, એનો ધર્મ છે. આ બે ધર્મની અમે પૂજા કરીએ. કુંવારિકાની 1.25 લાખ પૂજા થઈ ગઈ ભાઈઓ બહેનો. હવે પૂજા બાકી છે વિધવા માતાની. એમાં અમને એમ છે કે હવે અમે અહીંયા પૂજા અહીંયા ધારીએ તો અહીંયા જ થઈ જાય છે. બધા સમાજોમાંથી વિધવા માતાઓનું સર્વે કરીએ કે ભાઈ તમારા સમાજમાં વિધવા માતાઓ, તમારા સમાજની વાડીમાં અમે બોલાવશું, પૂજા કરશું. એને સરસ મજાની ખીર, પૂરી, સબ્જી, દાળ ભાત, શાકનો થાળ ધરશું, એને ભેટ પૂજા કરશું. આવી રીતે હવે મને એમ છે કે અમારે શ્રાવણ મહિનામાં દ્વારકા જઈ, દ્વારકામાં એક કથા કરી અને સીધા આખા દ્વારકાના બ્રાહ્મણોની વિધવા માતાઓની પૂજા કરવી છે, એને પ્રસાદ ધરાવવો છે, પેટ પૂજા કરવી છે. એ પછી દ્વારકામાં વાઘેર સમાજ બહુ મોટો છે, ગામડાઓમાં પણ છે. બીજે દિવસે અમે એની પૂજા કરશું. એક બાજુ કથા, એક બાજુ પૂજા. અને ત્રીજે દિવસે પછી દ્વારકામાં ચારણ લોકો બહુ છે. એની પછી વાણિયા વેપારી કારીગરો. આમ કરીને દ્વારકાની કથા પૂરી થાય એટલે અમે 5,000 વિધ માતાઓની પૂજા કરી. એટલે મને એમ છે કે દ્વારિકામાંથી સીધા જામનગરથી સીધા એમ કરતા કરતા રાજકોટથી એમ કરતા કરતા અમરેલી, એમ કરતા બધાય જિલ્લાઓમાં તમે જો અમને આમ હું ફાકો ને, કારણ કે રોટલી મળતા અમે ન ભોગી આવી.